સુરત શહેરમાં થતા આપઘાતને રોકવા મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં કાપોદ્રા તાપી બ્રિજ પર લોખંડની રેલિંગ ફરતે તાર ફેન્સિંગ કરાઈ રહી છે। સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા માનવામાં આવે છે, પરંતુ આ જ નદીમાં કૂદીને છાશવારે જીવન ટૂંકાવતા હોવાનું પણ સામે આવી રહી છે। ત્યારે તાપી નદીમાં આપઘાત કરતા રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। તાપી નદી પર આવેલા કાપોદ્રા બ્રિજ પરથી લોકોને નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા બ્રિજ પરથી આપઘાતના બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। બ્રિજ પરની લોખંડની રેલિંગની ઉપર તારની ફેન્સિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપઘાતના બનાવો રોકવા પાલિકાનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લોકો આવકારી રહ્યા છે। આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરી શક્ય તેટલા આપઘાતના બનાવો ઓછા થશે। શહેરમાં તાપી નદી પર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ પર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતના બનાવો સતત બનતા હોય છે। ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને આપઘાતના બનાવોમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।